1965 મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામે એક ભાઈને તાવ આવ્યો. કોઈ વાતે તાવ ઉતરતો નહોતો. તાવ ઉપરાંત બીજી બીમારીઓ પણ હતી, એટલે ડૉક્ટરોએ તપાસ કરી અને પછી સામાન્ય તપાસમાં શું છે એ ખબર ન પડ્યું, એટલે વધુ કેટલાક લેબોરેટરીના રિપોર્ટ કર્યા. ત્યારે ખબર પડી કે કંઈક નવો વાયરસ છે આ ભાઈને લાગુ પડ્યો છે. ગામનું નામ ચાંદીપુરા હતું, એટલે વાયરસ પહેલી વાર જ્યાંથી મળી આવ્યો એ ગામના નામે ચાંદીપુરા વાયરસ નામે ઓળખાય છે. વાયરસ પ્રથમવાર જ્યારે માણસોના કે વિજ્ઞાનીઓના જાણમાં આવે ત્યારે એને કંઈક નામ આપવામાં આવે. કાં તો એના દેખાવ આકાર ઉપરથી આવે, એના લક્ષણ ઉપરથી આવે, કે એના પ્રદેશ ઉપરથી આવે. જેમ કે ઇબોલા વાયરસ છે તો એ આફ્રિકાની ઇબોલા નદીના કાંઠે મળી આવ્યો, એટલે ઝીકા વાયરસ છે તો ઝીકા નામના ફોરેસ્ટમાં મળી આવ્યું. એવી રીતે આ ચાંદીપુરા વાયરસનું નામકરણ 1965માં થયું. અત્યારે ગુજરાતમાં ચાંદીપુરાના કેસ વધી રહ્યા છે, એટલે આ વાયરસ ચર્ચામાં આવ્યો છે. જોકે 1965માં મળી આવ્યા પછી વર્ષો સુધી એ સુષુપ્ત અવસ્થામાં જ રહ્યો છે. છેક 2003માં આંધ્રપ્રદેશના કેટલાક પ્રદેશોમાં પહેલીવાર આ વાયરસ એક મનુષ્યમાંથી બીજા મનુષ્યમાં ફેલાયાનો કેસ નોંધાયા, એટલે પહેલીવાર આ વાયરસ આઉટબ્રેક એટલે કે ફેલાવો થયો એવું બન્યું. 2003માં ફેલાવો શરૂ થયો, 4 સુધી ચાલ્યો. આંધ્રપ્રદેશ ઉપરાંત મહારાષ્ટ્રમાં અને કર્ણાટકમાં કેટલાક કિસ્સા નોંધાણા, ગુજરાતમાં પણ કેટલાક કિસ્સા નોંધાણા. 2003-4ના ફેલાવા વખતે લગભગ 350 કેસ નોંધાણા હતા. હવે આ વાયરસ કઈ રીતે ફેલાય છે એ આપણો સૌથી મહત્વનો પ્રશ્ન એ હોય કે વાયરસ કઈ રીતે ફેલાય છે. દરેક વાયરસના ફેલાવાની રીત અલગ હોય છે. કોરોના છે એ છીંકથી ફેલાતો હતો, એટલે આપણે માસ્ક બાંધતા હતા. આ વાયરસ છે એ સેન્ડ ફ્લાય એટલે કે રેત માખ જેને કહેવામાં આવે છે, નાના કદની માખી, આપણી જે સામાન્ય ઘરની માખી હોય એનાથી 4/5 ભાગની માખીથી ફેલાય છે. અને નાની હોય એટલે આપણે એને પહેલાં તો માખી તરીકે ઓળખી ન શકીએ. ગુજરાત સરકારે જે અખબારોમાં આ વાયરસ અંગે કેટલીક પ્રચાર સામગ્રી આપી છે એમાં લખ્યું છે કે સેન્ડ ફ્લાય ઉત્પત્તિ માટે એટલે પોતાના વંશવૃદ્ધિ માટે ઈંડા મૂકે અને એ ઈંડામાંથી બીજી માખીઓ બને ને એ વાયરસના ફેલાવાનું કારણ બને. આપણે સમજી લેવાનું કે માખી કરડવાથી આ રોગ નથી થતો. માખી એ રોગિષ્ટ નથી. માખી એ રોગની વાહક છે, એટલે વાયરસ છે માખીના પગ સાથે કે શરીર સાથે ચોંટીને આપણા સુધી આવે છે. અને ઘણીવાર એવું બને કે એક વ્યક્તિને ચાંદીપુરા વાયરસનો ચેપ છે, એના ઉપર માખી બેસે, ત્યાંથી વાયરસ એની સાથે ચોંટે અને માખી બીજે જ્યાં જાય ત્યાં વાયરસ પહોંચે. એટલે એ રીતે મનુષ્યમાંથી મનુષ્યમાં વાયરસનો ફેલાવો થાય છે. કોરોના જેવો ચેપી નથી કે એક મનુષ્ય બીજાને અડકે તો એનાથી થઈ જાય, અથવા તો ચાંદીપુરા હોય એની નજીક કોઈ આવે તો એનાથી થઈ જાય, એવું બનતું નથી. સરકાર આગળ લખે છે કે માખી નાનકડી છે, સામાન્ય રીતે ઘરની અંદર કે આસપાસ જે ભેજવાળું વાતાવરણ હોય ત્યાં ઈંડા મૂકે છે. ગ્રામ્ય વિસ્તારોમાં જે ગાર માટીના ઘરો હોય છે એમાં કાણા બનાવીને પણ એ રહે છે. એટલે એ બધાનો તમે નિકાલ કરો અથવા તો એ બધામાં સફાઈ રાખો એ બહુ મહત્વની જરૂરિયાત છે. લક્ષણો આમ તો સરકારે વારંવાર પ્રચાર કરીને જણાવ્યા છે કે સખત તાવ આવે, એટલે સામાન્યની પણ સખત તાવ, ઝાડા થાય, ઉલટી થાય, ખેંચ આવે, અર્ધબેભાન કે બેભાન જેવી સ્થિતિ સર્જાય, આ એના સામાન્ય લક્ષણો છે. આ સિવાય પણ હોઈ શકે છે, કારણ કે આ વાયરસ પ્રમાણમાં નવો છે. પછી વાયરસથી બચવા જે વિવિધ ઉપાયો બતાવ્યા છે એમાં મુખ્ય ઉપાય છે કે સાફ સફાઈ રાખવી, કારણ કે આ વાયરસ ફેલાવાનું શરૂ થાય અથવા તો એનાથી રોગ લાગુ પડે પછી એની કોઈ દવા કે રસી નથી. આજ દિન સુધી ચાંદીપુરાની દવા કે રસી શોધાઈ નથી. બીજું કે દરેક વાયરસની દવા કે રસી શોધવાનું શક્ય નથી બનતું, કારણ કે વાયરસ તો નવા આવ્યા કરે, જ્યારે દવા કે રસી શોધવામાં વર્ષો લાગે. એ સંજોગોમાં એકમાત્ર ઉપાય સાફ સફાઈ અને આ માખીઓ જમા ન થાય એ જોવાની છે. એટલે મચ્છરદાનીમાં બાળકો સૂવે એ પણ જરૂરી છે, કારણ કે 14 વર્ષ સુધીના બાળકોમાં આ રોગ વધુ ફેલાય છે, જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય. કોરોનામાં ઉલટું હતું. બાળકોમાં કોરોના વાયરસના રિસેપ્ટર એટલે કે વાયરસને આકર્ષે એવા કોષો ન હતા, એટલે બાળકોમાં કોરોનાના કિસ્સા બહુ ઓછા નોંધાયા. જ્યારે આમાં બાળકો, 14 વર્ષ સુધીના બાળકો જ મુખ્ય ટાર્ગેટ છે. આપણી સરકારની અથવા તો સિસ્ટમની નિષ્ફળતા એ છે કે 2004માં ગુજરાતમાં ચાંદીપુરાનો વાયરસ ફેલાયો હતો, એ પછી પણ આ વાયરસની પૂરતી તકેદારી રાખવામાં નથી આવી.
હવે આપણે તકેદારી એટલે કંઈ સરકારને એમ ન કહીએ કે તમે ઘરે ઘરે જઈને માખી મારો, પણ 2024માં એટલે કે કોરોનાના 3 વર્ષનો બોધપાઠ લીધા પછી પણ વાયરસના સેમ્પલ ચેક કરવા માટે પૂનાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલવા પડે છે, જ્યારે ગાંધીનગરમાં જ બાયોટેકનોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ છે. હવે સરકારે નક્કી કર્યું છે કે ગાંધીનગરમાં જ તપાસ થશે, પણ પહેલા શા માટે નહોતી કરતી અને શા માટે પૂના મોકલતા હતા એ આપણે જાણતા નથી. વાયરસને ઓળખવો અઘરો છે, એ સંજોગોમાં એના માટેના વૈજ્ઞાનિક સાધનો આપણી પાસે હોય એ બહુ જરૂરી છે. જોવાની વાત એ પણ છે કે 2017માં જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કેટલાક વાયરસો ભવિષ્યમાં ઘાતક સાબિત થશે એવું લિસ્ટ આપ્યું હતું, એ લિસ્ટમાં આ વાયરસનું નામ પણ છે. મેઘાલય ને મણિપુર કે ઉત્તર પ્રદેશવાળા આ વાયરસ માટે તૈયારી ન કરે તો સમજી શકાય, કારણ કે ત્યાં અગાઉ ફેલાણા નથી. પણ ગુજરાતમાં જ્યારે અગાઉ આ વાયરસ એકથી વધુ વાર દેખા દઈ ચૂક્યો છે, ત્યારે સરકાર, જનતા, આરોગ્ય સિસ્ટમ બધાએ એ માટે તૈયારી કરવાની જરૂર હતી. તૈયારી ન થઈ એટલે કેટલાક બાળકો મૃત્યુ પામ્યા છે. સરકાર એવું કહે છે કે આ એક નહીં બીજાથી મૃત્યુ પામ્યા છે, બીજા નહીં ત્રીજાથી મૃત્યુ પામ્યા છે, પણ એ મૂળભૂત રીતે આરોગ્ય સિસ્ટમ છે એમાં ક્યાંક ખામી દર્શાવે છે. ઠીક છે, આપણે સરકારને દર વખતે દોષ ન દઈ શકીએ, આપણી પણ સાફ સફાઈ રાખવાની, આપણું ઘર સાફ રાખવાની જવાબદારી છે. અગાઉ કહ્યું એમ સરકાર કંઈ ઘરે ઘરે મચ્છર મારવા નહીં આવે, એ આપણી જવાબદારી છે. ઘરે ઘરે માખીઓ અટકાવવા નહીં આવે, આપણી જવાબદારી છે. પણ એક વાત યાદ રાખવાની જરૂર છે કે બદલાતા સમય સાથે, બદલાતા પર્યાવરણમાં, બદલાતા ક્લાઇમેટ ચેન્જમાં અગાઉ જે વાયરસો જોવા નથી મળ્યા એ જોવા મળશે. એટલે આજે ચાંદીપુરા છે તો આવતીકાલે કોઈક નવો વાયરસ ફરી વળે એની પૂરી શક્યતા છે. ધન્યવાદ.